તકલીફ છે, કામ નથી થતા, તો હું પહેલા તો એમ કહું કે આ નથી થતું બોલવાનું બંધ કરી દો. આ નથી થતું, તે નથી થતું, આમાં નુકસાન, તેમાં નુકસાન. આપણે જે બોલીએ છીએ ને એના પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. અને જ્યારે આપણે એના પર વિશ્વાસ કરી લઈએ, અને આ તો હમણાં આવ્યું લો ઓફ અટ્રેક્શન. અત્યારે બધા પ્રચાર કરવા લાગ્યા લો ઓફ અટ્રેક્શન. તમે જે માંગો એ મળે, પરંતુ આપણા શાસ્ત્રો તો અનાદિકાળથી કહે છે કે જે માંગો એ મળે. તપસ્યા સાની છે? એ ઈચ્છા સિદ્ધિની તપસ્યા છે કે મંત્ર જાપનો સહારો લઈને પોતાની ઈચ્છાને એટલી પ્રબળ બનાવવામાં આવે છે કે પરમાત્મા પ્રસન્ન થઈને વરદાન આપે કે ભલે તું જે માંગે છે એ તને મળશે. એ વિશ્વાસ છે. જ્યારે નેત્ર બંધ કરીને કોઈ પણ મનુષ્ય, કોઈ પણ રાજા, કોઈ પણ ઋષિ મુનિ તપસ્યા કરવાની શરૂઆત કરે ત્યારે એને ખબર નથી કે કેટલો સમય જશે, કેટલા સમયે મને મળશે, પણ ધીરજ અને શ્રદ્ધા આ બંનેના કારણે વર્ષો સુધી તપસ્યા કરે. ધ્રુવજી મહારાજ જેવા 6 જ મહિનાની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરી. શાના પ્રભાવે? તો એક તો જે ઈચ્છા છે એના પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ અને ધીરજ કે નક્કી કર્યું છે તો થશે જ.